વાત કરીએ એમાં તમે એક પ્રીમિયમ કન્ઝમ્પશનની તો વાત કરી, પરંતુ અત્યારે જે આપણને થોડીક સમસ્યા દેખાઈ રહી છે એ છે લોઅર એન્ડ કન્ઝમ્પશનમાં, અને એની અસર આપણને Q2માં થોડાક FMCGના પરિણામો પર પણ આવતી જોવા મળી છે. જોકે અત્યારે પણ અમુક જે કંપનીઓની અપડેટ આપણે જોઈ રહ્યા છીએ, મેનેજમેન્ટની કમેન્ટ્રી સાંભળી રહ્યા છે, ત્યાં આગળ હજી પણ એવું લાગે છે કે આ થોડોક હજી રિવાઇવલમાં સમય લેશે. તમને લાગે છે કે આ સેક્ટરમાં ભલે અત્યારે આપણને થોડાક વેલ્યુએશન સસ્તા લાગે, પરંતુ જ્યાં સુધી ગ્રોથની વિઝિબિલિટી ના દેખાય ત્યાં સુધી થોડા દૂર રહેવું જોઈએ? હા, અમે હજી બી એફએમસીજીમાં અંડરવેટ જ છીએ, કારણ કે એફએમસીજીમાં જે ગ્રોથ અને વેલ્યુએશન ઇક્વેશન છે તે હજી બરાબર નથી લાગતું અમને. અને આપણે જેમ કહ્યું ગાઈડન્સ અને કંપનીના ગાઈડન્સને જોઈએ અને જે પાછલા 2-3 ક્વાર્ટર્સના રિઝલ્ટ બી જોઈએ તો તેમાં એવું કોઈ ઉત્સાહનો કારણ દેખાતું નથી. અને એક સાઈડ પર આ બધી કંપનીઝ જે છે બધી મલ્ટીનેશનલ્સ છે, ઇન્ડિયન કંપનીઝ બી છે, બહુ સારી પ્રોફેશનલી વેરી વેલ રન કંપનીઝ છે, એટલે ક્વોલિટી ઓફ કંપનીઝમાં કોઈ ઇશ્યુ નથી, પણ તેના વેલ્યુએશન હંમેશા બાકીની માર્કેટ કરતા મોંઘા રહ્યા છે. અને વેલ્યુએશન મોંઘા હોય તેનો અમને વાંધો નથી, પણ દેટ હેઝ ટુ બી બેક બાય ગ્રોથ. પણ ગ્રોથ અમને એટલો દેખાતો નથી. તો જ્યાં વેલ્યુએશન એટલું હાઈ હોય પણ ગ્રોથ બી ના હોય તો પછી એ ઇક્વેશન અમારા ઇન્વેસ્ટમેન્ટ થીસીસમાં બેસતું નથી. તો અમે ઘણા વખતથી અંડરવેટ જ છીએ એફએમસીજી કંપનીઝમાં, અને લાગે છે કે આગલા થોડા ક્વાર્ટર્સમાં બી અમે અંડરવેટ જ રહીશું. હા, પણ વિધિન દેટ સ્ટોક પિકિંગના ચાન્સીસ તો છે. તો ફોર એક્ઝામ્પલ નાની નાની મિડ કેપ સ્મોલ કેપ કંપની છે જે નીશ સેગમેન્ટ્સમાં છે, નવા પ્રોડક્ટ્સ અને વધારે ડિસ્ટ્રીબ્યુશનના એક્સપાન્શનથી તે લોકો ગ્રોથ દેખાડી રહ્યા છે. તો એ નાની નાની ઓપોર્ચ્યુનિટીઝ અમે ડેફિનેટલી પિક કરી રહ્યા છે.